નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. વ્યંધત્વની સારવારમાં 50% કારણોમાં પુરુષો પણ જવાબદાર હોય છે. તેમાંથી 20% કારણોમાં માત્ર પુરુષને કારણે વ્યંધત્વ અથવા નિસંતાનપણું રહેતું હોય છે, જ્યારે 30% કારણોમાં પુરુષ અને સ્ત્રી બંને જવાબદાર હોય છે. તો પુરુષમાં વ્યંધત્વના જે કારણો છે તેમાંનું એક કારણ શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવી તે પણ હોય છે. વીર્યનો રિપોર્ટ કરવામાં આવે અને તેમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય, WHO ગાઈડલાઈન પ્રમાણે 15 મિલિયન કરતાં ઓછી હોય તો તેમને ઓલિગોસ્પર્મિયા કહેવામાં આવે છે, એટલે કે શુક્રાણુની સંખ્યા ઓછી છે તેવું કહેવાય. તો શુક્રાણુની સંખ્યા ઓછી છે તેના કારણો શું હોય છે અને તે કારણોનું નિદાન કેવી રીતે, કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને નિદાન થયા પછી તે શુક્રાણુની સંખ્યા વધે તે માટે કયા પ્રકારની સારવાર કરવામાં આવે છે તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શુક્રાણુની સંખ્યા ઘટવા માટેના કારણો સમજીએ તે પહેલા શુક્રાણુ બને છે કેવી રીતે, શરીરમાં કેવા પ્રકારની રચના હોય છે કે જેનાથી આ શુક્રાણુઓ બનતા હોય છે તે સૌપ્રથમ સમજીએ. સૌપ્રથમ મગજમાં હાઇપોથેલેમસ નામનો એક ભાગ હોય છે જે મગજમાં હોય છે, અને મગજમાં જે હાઇપોથેલેમસ છે એમાંથી કેટલાક પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જેને GnRH કહેવામાં આવે છે. આ પિટ્યુટરી નામની ગ્રંથિ હોય તેના ઉપર અસર કરે છે, અને પિટ્યુટરી નામની ગ્રંથિમાંથી FHS અને LH નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ બંને હોર્મોન્સ પુરુષના શુક્રપિંડ અથવા જેને સામાન્ય ભાષામાં ગોળીનો ભાગ કહેવામાં આવે છે તેમના ઉપર અસર કરતા હોય છે. અને આ શુક્રપિંડમાં બે પ્રકારના કોષો હોય છે, એક સાર્ટોલી સેલ અને એક છે લેઇડિંગ સેલ. LH હોર્મોન છે એ લેઇડિંગ સેલ પર અસર કરે છે અને તેમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જ્યારે FHS છે એ સાર્ટોલી સેલ પર અસર કરે છે અને તેમાંથી જે પણ કોષોનું વિભાજન થાય છે, એટલે કે શુક્રપિંડમાં જે ગ્રંથિઓ હોય છે નાની નાની, જેને સેમિનિફેરસ ટ્યુબલ કહેવામાં આવે છે, તેના કોષોનું વિભાજન શરૂ થાય છે અને વિભાજન થઈ અને આ કોષોમાંથી ધીમે ધીમે શુક્રાણુઓ બનતા હોય છે. અને આ શુક્રાણુઓ નળી મારફતે, એટલે કે શુક્રપિંડમાંથી નળી મારફતે પેશાબના માર્ગમાં ખુલે છે અને તે વીર્ય રૂપે બહાર આવે છે. કોઈ પણ એક શુક્રાણુને બનતા આશરે 60 થી 65 દિવસ લાગતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારના જીવનશૈલીમાં અથવા તેમની સારવારમાં કંઈ પણ બદલાવ કરવામાં આવે તો 60 કે 65 દિવસ પછી તેમની અસર થતી હોય છે. તો આપણે જાણ્યું કે શુક્રાણુ બનવાની પ્રક્રિયા 3 સ્તર પર થાય છે. એક છે મગજના સ્તર ઉપર કે જે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનું કામ કરે છે. બીજું સ્તર છે શુક્રપિંડ, તે શુક્રપિંડમાંથી શુક્રાણુ બને છે હોર્મોન્સની અસરની નીચે, અને ત્યારબાદ શુક્રાણુ નળી મારફતે પેશાબના માર્ગમાં ખુલે છે અને આમાં કોઈ તકલીફ થાય તો પણ શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે. સૌ પહેલા મગજના સ્તરની અસર વાત કરીએ તો હાઇપોથેલેમસમાંથી ગોનોટ્રોપિક હોર્મોન્સ ઓછો થાય તેવી કાલ્મન નામનો સિન્ડ્રોમ આવે. તેમાં આવા પ્રકારના સિન્ડ્રોમને કારણે હોર્મોન્સ નહીં ઉત્પન્ન થવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે. બીજું પિટ્યુટરી ગ્રંથિ છે, તેમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય અથવા કોઈ પણ મગજની ઇન્જરી થઈ હોય અથવા કોઈ પણ પ્રકારના એવા સોજા આવે અથવા કોઈ પણ પ્રકારની એવી ખામી આવે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે LH અને FHS નામનો હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે શુક્રપિંડમાં અસર કરી અને શુક્રાણુ બનાવે છે, તે ઓછો થવાને કારણે પણ શુક્રાણુ ઓછી થવાની શક્યતા રહેતી હોય છે, અને જેને હાઇપોગોનોટ્રોપિક હાઇપોગોનોડિઝમ કહેવામાં આવે છે. એટલે કે તેમાં FHS અને LH નામના હોર્મોન્સ ઓછા થતા હોય છે. ત્યારબાદ જે સીધી મગજ અથવા પિટ્યુટરી ગ્રંથિને લીધે નથી થતી પણ શરીરમાં કેટલીક પ્રકારની ખામીને કારણે હાઇપોથેલેમસ અથવા પિટ્યુટરીમાંથી હોર્મોન્સ બનવાની તકલીફ રહેતી હોય છે, તેવા કારણોમાં સૌથી પહેલું આવે છે જીનેટિક્સ કે ક્લિનીફલ્ટર સિન્ડ્રોમ્સ અથવા Y ક્રોમોઝોમ ડિલેશન અથવા CFTR. આ જીનેટિક્સ રોગો છે કે જેમાં રંગસૂત્રોમાં કંઈ ને કંઈ ખામીને કારણે શુક્રપિંડમાંથી શુક્રાણુની સંખ્યા ઓછી થતી હોય છે, અને આ કન્ડિશનમાં સામાન્ય રીતે પિટ્યુટરી ગ્રંથિમાંથી હોર્મોન્સ ઓછા બનતા હોય છે
અથવા અન્ય પુરુષ જાતિ કરતાં અન્ય હોર્મોન્સ બનવાને કારણે પણ આ તકલીફ થતી હોય છે. જીનેટિક્સ ખામીને કારણે એક આ તકલીફ થતી હોય છે. CFTR છે કે જેને સિસ્ટિક ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે, તેમાં જે શુક્રાણુને લઈ જનારી નળીઓ હોય છે તે બંને બાજુની બ્લોક હોય છે. તેના કારણે શુક્રાણુની સંખ્યા ખૂબ ઓછી આવતી હોય છે. તો આમને CFTR જીનેટિક્સને ખામીને કારણે થતું હોય છે. ત્યારબાદ શરીરમાં અન્ય પ્રકારના હોર્મોન્સની ખામીને કારણે પણ થતું હોય છે, જેમ કે થાઇરોઇડનો હોર્મોન્સ ખૂબ વધી જાય અથવા ઓછો થઈ જાય તેમના કારણે, અથવા ગ્લુકોકોર્ટિકોઇડ જેને આપણે સામાન્ય ભાષામાં સ્ટીરોઇડ કહેતા હોય છે. આ સ્ટીરોઇડ શરીરમાં કેટલીક પ્રકારની ખામી હોય કે જે એન્ઝાઇમ એટલે હોર્મોન્સ બનવા માટે જરૂરી હોય તે એન્ઝાઇમ્સની ખામીને કારણે કેટલાક હોર્મોન્સનું પ્રમાણ વધી જાય, તો તેમના કારણે પણ આ ખામી થઈ શકતી હોય છે. પ્રોલેક્ટિન હોર્મોનનું પ્રમાણ વધે તો પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો આ બધા હોર્મોન્સની ખામીને કારણે થતા કારણો છે. ત્યારબાદ ઓબેસિટી એટલે ખૂબ જ વધારે પડતું વજન વધારે હોય તો તેમાં પણ હોર્મોન્સના બદલાવ થાય, અથવા શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ કે જે શરીરના અન્ય અંગોને અસર કરે, કે જે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય. ડાયાબિટીસને કારણે શારીરિક સંબંધ રાખવામાં તકલીફ પડી શકતી હોય. ત્યારબાદ બીજું લેવલ કે જ્યાંથી શુક્રાણુ બનવાનું શરૂ થાય છે કે જેને શુક્રપિંડ ટેસ્ટિસ કહેવામાં આવે છે, તેમાં કેટલીક પ્રકારની ખામીઓ, જેમ કે કોઈ પણ બાળપણમાં અથવા યુવાનીમાં ઈજા થવાને કારણે, શુક્રપિંડ નાના થઈ જવાને કારણે, તેમજ શુક્રપિંડમાં ઇન્ફેક્શન થાય, પરુ ભરાય, તેમજ શુક્રપિંડનું કેન્સર થવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત એટ્રોફી, ટેસ્ટિક્યુલર એટ્રોફી કેટલાકમાં એટલે કે 60% કેસોમાં ઇડિયોપેથિક એટલે કે કોઈ પણ કારણ પણ મળતું નથી હોતું કે શુક્રાણુની સંખ્યા શા માટે ઘટી છે. બધા જ નિદાન કરવા છતાં પણ કારણ નથી મળતું. તેમાં ટેસ્ટિક્યુલર એટ્રોફી હોય છે કે જેમાં શુક્રાણુ બનાવનારા જે કોષો છે તે સુકાઈ જતા હોય છે, જે બાયોપ્સી દ્વારા ખ્યાલ પડતો હોય છે. તો તેમના મુખ્ય કારણોમાં પોલ્યુશન સૌથી મોટું કારણ જવાબદાર હોય છે. ખોરાકમાં લેવામાં આવતા પેસ્ટિસાઇડ તેમજ રોજબરોજના સૌંદર્ય પ્રસાધનો જેમ કે એર ફ્રેશનર, ડીઓ તેમજ અન્ય કેમિકલ યુક્ત સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગને કારણે, તેમજ રેડિયેશનની ખામીને કારણે, અથવા કેટલાક ધંધામાં કેમિકલોના ઉપયોગને કારણે, એક્સરે એમાં કામ કરનારા લોકો તેમજ ડાય જેવા કેમિકલોનો ઉપયોગ કરવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઘટવાની ઘણી શક્યતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત કેટલીક પ્રકારની દવાઓ, મગજની દવાઓ તેમજ કેટલાક ઓપોઇડ્સ જેને મોર્ફિન્સ કહેવામાં આવે છે તે લેવાને કારણે, કેટલીક વાર સ્પોર્ટમાં કામ કરનારાઓ અથવા શારીરિક મસ્ક્યુલર બોડી બનાવવા માટે કેટલાક એનાબોલિક સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા કેટલીક પ્રકારની સારવારોમાં, ખાસ કરીને વાની બીમારી અથવા ઓટોઇમ્યુન ડિઝીઝોમાં સ્ટીરોઇડનો ઉપયોગ થાય છે, તેમના કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારબાદ ત્રીજા લેવલ ઉપર કે જે શુક્રપિંડમાંથી શુક્રાણુ બન્યા બાદ તેની નળીઓમાંથી પેશાબની નળીમાં જે શુક્રાણુને અથવા વીર્યને લઈ જાય છે, તો આ નળીઓમાં કોઈ પણ પ્રકારની તકલીફો થાય તો તેમના કારણે પણ શુક્રાણુની સંખ્યા ઓછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો તે કારણોમાં સૌથી પહેલું કારણ આવે છે વેરિકોસિલ. આ કન્ડિશનમાં શુક્રપિંડની આજુબાજુ જે પણ લોહીના ઝાડા હોય છે, લોહીની નસોના જે ઝાડા હોય છે, તેમાં લોહીનું પરિભ્રમણ વધારે થાય છે અને લોહી ત્યાં ભરાયેલું જ રહે છે. શરીરના શુક્રપિંડના ભાગમાં સૌથી ઓછામાં ઓછું તાપમાન હોય છે, અને જેટલું તાપમાન ઓછું તેટલા શુક્રાણુ સારી ગુણવત્તાવાળા બનવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ આ લોહીના વધારે પડતા ભરાવાને કારણે પણ ત્યાં શુક્રાણુની સંખ્યા ઓછી થતી હોય છે અને તાપમાન વધતું હોય છે. તો તેમના કારણે પણ શુક્રાણુની હલનચલન તેમજ તેના શુક્રાણુની સંખ્યાને પણ અસર કરતી હોય છે. બીજી ખામી છે કે જે નળીઓ વીર્યને લઈ જાય છે શુક્રપિંડમાંથી પેશાબના માર્ગમાં, તે નળીઓમાં કોઈ પણ પ્રકારની ખામીઓ હોય, જેમ કે વારસાગત, આપણે જે CFTR જીનેટિક રંગસૂત્રની ખામીની વાત કરી કે જે વારસાગત બંને નળીઓ હોય જ નહીં જન્મજાત જ, તો તેમાં પણ શુક્રાણુની સંખ્યા શૂન્ય આવવાની શક્યતાઓ રહેતી હોય છે. કેટલીક વાર કોઈ ઇન્જરીને કારણે, બાળપણમાં ઇન્જરી થવાને કારણે અથવા યુવાનીમાં કોઈ પણ વસ્તુ લાગી જવાને કારણે આ નળી બ્લોક થવાની શક્યતા રહેતી હોય છે. તેમાં શુક્રાણુ શૂન્યથી લઈ અને ઓછા થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે. આ ઉપરાંત ઇન્ફેક્શન લાગે તેના કારણે પણ આ નળી બ્લોક થવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારબાદ ત્રીજું કારણ છે રિટ્રોગ્રેડ
ઇજેક્યુલેશન. નોર્મલી શારીરિક સંબંધ સમયે વીર્ય પેશાબના માર્ગમાંથી બહાર આવતું હોય છે, પરંતુ રિટ્રોગ્રેડ ઇજેક્યુલેશન એટલે કે જે વીર્ય બહાર નીકળવાનું છે તેની જગ્યાએ ઊંધા માર્ગે પાછું જાય છે અને તે પેશાબની કોથળીમાં લીક થતું હોય છે. આવા સંજોગોમાં સામાન્ય કારણોમાં સૌથી વધારે ગણીએ તો કેટલીક પ્રકારની દવાઓ લેવાને કારણે વાલ્વની જે મિકેનિઝમ છે તેમાં ખલેલ પહોંચે છે અને વીર્ય બહાર નીકળવાની જગ્યાએ પેશાબમાં માર્ગમાં જતું રહે છે, અથવા ચેતાતંત્રની કેટલીક ન્યુરોલોજીકલ કેટલીક ખામીઓને કારણે પણ આ થવાની શક્યતાઓ રહેતી હોય છે. કેટલાક કારણો એવા છે કે જે કોઈ રિપોર્ટ પણ ના બતાવી શકે અને સીધી રીતે પણ પારખી ના શકાય. તેવા કારણોમાં છે જીવનશૈલી. બેઠાડું જીવનશૈલી હોય એટલે કે લાંબો સમય બેસી રહેવાની જ આદત હોય તો તેમના કારણે ઓક્સિડેટિવ સ્ટ્રેસ શરીરમાં ખૂબ વધતો હોય છે અને તેના કારણે શુક્રાણુની સંખ્યા અને હલનચલન ઓછી થતી હોય છે. તેમજ લેવામાં આવતા ખોરાકોમાં પૌષ્ટિકતાનું પ્રમાણ ખૂબ ઓછું હોય, વિટામિન્સની ઉણપો હોય, તેમજ અન્ય વધારે પડતા કેમિકલો ખોરાકમાં લેવાને કારણે પ્રોસેસ્ડ ફૂડ, પેક ફૂડ, પ્લાસ્ટિકમાં પેકિંગ થયેલા ફૂડ લેવાને કારણે, પ્લાસ્ટિકમાં ગરમ ચા જેવી પ્રવાહીઓ પીવાને કારણે પણ કેટલાક ઓક્સિડેટિવ સ્ટ્રેસ શરીરમાં વધવાને કારણે શુક્રાણુની સંખ્યા અને હલનચલન થતાં ઘટતા હોય છે. ત્યારબાદ કેટલીક કન્ડિશનો એવી છે કે જેમાં શુક્રપિંડની આસપાસનું તાપમાન વધવાને કારણે પણ શુક્રાણુની સંખ્યા અને હલનચલન થતાં ઘટતા હોય છે. તેમાં ખોળામાં લાંબો સમય સુધી લેપટોપ રાખીને કામ કરવું, તેમજ વધારે પડતી ગરમીઓમાં કામ કરવું, કેટલીક ઇન્ડસ્ટ્રીઓમાં કામ કરવામાં આવે કે જ્યાં વધારે પડતું ગરમ વાતાવરણને કારણે પણ શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે. આ ઉપરાંત લાંબો સમય સુધી સાયકલ ચલાવવાને કારણે, તેમજ એકદમ ટાઈટ પેન્ટ અથવા અંડરવેર પહેરવાને કારણે અથવા સિન્થેટિક મટીરિયલના અંડરવેર પહેરવાને કારણે શુક્રપિંડની આસપાસનું ગરમ તાપમાન થવાને કારણે પણ શુક્રાણુની સંખ્યાને હલનચલન થતાં ઘટે છે. કેટલીક વાર હોટ બાથ એટલે કે લાંબો સમય સુધી જે ગરમ પાણીમાં બેસવાની સ્પા જેવી પ્રવૃત્તિઓ કરવાને કારણે પણ શુક્રપિંડની આસપાસ શુક્રાણુની સંખ્યા ઘટવાની શક્યતાઓ વધતી હોય છે. તો આજે આપણે જાણ્યું કે વંધ્યત્વની સારવારમાં પુરુષના વીર્યના રિપોર્ટમાં શુક્રાણુની સંખ્યા ઓછી આવી તેમની પાછળ કેટલા બધા રોગો પણ જવાબદાર છે, તેમજ જીવનશૈલી પણ જવાબદાર છે. જો તેમનું ચોક્કસ કારણ જાણવામાં આવે અને તેમનું નિદાન યોગ્ય રીતે કરવામાં આવે તો તેમની સારવાર કરવાથી શુક્રાણુની સંખ્યામાં વધારો કરી શકાય અને વંધ્યત્વની ફળદ્રુપતામાં બદલાવી શકાય. સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.